શેર મોરી ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગે છે રેલો સૂરજ ક્યારે ઉગે છે રેલો ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગે છે રેલો શેર મોરી ઉતારા કરનારો જાદવરાય ક્યારે આવે રેલો મુસ્કાઈ સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો શેર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ ક્યારે ઉગે છે રેલો શેર મોરી નાવણનો કરનારો જાદવરાય ક્યારે આવે રેલો મુસ્કાઈ સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો શેર મોરી ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગે છે રેલો ખૂબ જ લોકપ્રિય ખૂબ જ સુપ્રસિદ્ધ આ લોકગીત મિત્રો શેર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે લોલ. આજે મિત્રો લોકગીતની ફરમાઈશ હતી તો આજે એક ખૂબ જ પ્રસિદ્ધ લોકપ્રિય લોકગીત હું લઈને આવ્યો છું અને હાર્મોનિયમ સાથે આપણે આને કેવી રીતે ગાવાનું છે એ હું આપને એક એક શબ્દ અને સ્વર સમજાવવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોક ગાયક, આપ સર્વનું મારી ચેનલ MS સોલંકી અને અમારા ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીનું સંગીત આપ શીખો. હાર્મોનિયમ સાથે કેવી રીતે ગાવું ને વગાડવું, કઈ રીતે સુરીલો અવાજ બનાવવાનો, તાલમાં કેવી રીતે ગાવાનું, એક એક બાબત હું આપને સમજાવી રહ્યો છું મિત્રો. અને આપ જાણો છો, ખૂબ જ મોટી સંખ્યામાં આપ મારી ચેનલને પસંદ કરી, સબસ્ક્રાઈબ બની અને અમારી ચેનલના સદસ્ય બન્યા છો, તે બદલ પણ ખૂબ ખૂબ આભાર છે મિત્રો. દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં દરેક પ્રકારનું સંગીત શીખવાડવામાં આવી રહ્યું છે. એમાં લોકગીત, ગરબા, સંતવાણી, રાહડા, છંદ, દુઆ, ભજન, ગઝલ, કવાલી અને ફિલ્મી સોંગ, વેસ્ટર્ન સોંગ, દરેક પ્રકારનું સંગીત શીખવાડી રહ્યો છું મિત્રો. અને અમારી આ ચેનલમાં મિત્રો તબલાના ક્લાસ પણ મેં આપ્યા છે, ઢોલકના ક્લાસ પણ આપ્યા છે અને ફરમાઈશ છે હું આગળ પણ આ ક્લાસો આપવાનું ચાલુ રાખીશ. તો આપ જોતા રહો. જેમને તબલા વગાડવામાં ઇન્ટરેસ્ટ છે, જેમને ઢોલક વગાડવામાં ઇન્ટરેસ્ટ છે, તેઓને માટે પણ મેં પદ્ધતિસર કમ્પોઝિશન સાથે તબલા અને ઢોલકના ક્લાસ પણ મેં આગળ આપ્યા છે અને હજુ હું આપતો જઈશ. તો આવો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ દરેક વસ્તુ લઈ અને તૈયાર થઈ જાઓ. કેમેરો હાર્મોનિયમ પર લાવું છું અને આપને એક એક બાબત સમજાવવા જઈ રહ્યો છું. એક એક શબ્દ, એક એક સ્વર અને આંગળી દરેક વસ્તુ આપને સમજાવવા જઈ રહ્યો છું. તો પધારો હાર્મોનિયમ ઉપર. તો સર્વપ્રથમ આપણે મિત્રો જે મેં આગળ ગાયું
એને તમે બરાબર સાંભળજો તો જ તમારે બેસશે મિત્રો. હું આપને દરેક ક્લાસમાં વિનંતી કરું છું કે પહેલાં મેં આગળ ગાયું છે એને તમે સાંભળી લો, કારણ કે મેં અલગ અલગ કી ઉપર ગાઉં છું, અલગ અલગ સ્કેલ ઉપર ગાઉં છું. તો અહીંયા મિત્રો આપ જુઓ તો મેં અહીંયા 4 કાળી છે મિત્રો, 1 2 3 અને 4 કાળીને મેં સા બનાવ્યો છે. અને કયા સ્વર લેવાના છે તમે જોઈ લો. સા રે ગ મ પ ધ ની, આ કોમન ની સુધી છે મિત્રો. ની ધ પ મ ગ રે સા. તો આ સા છે, આ રે છે, આ શુદ્ધ ગ લેવાનો છે મિત્રો, શુદ્ધ ગ લેવાનો છે. આ મ છે, શુદ્ધ મ છે. આ પ, પછી આ ધ શુદ્ધ લેવાનો છે મિત્રો, અને ની કોમળ લેવાનો છે. બરાબર, આ ની કોમળ, આ ધ, આ પ, આ મ, આ ગ શુદ્ધ, અને રે અને સા. બરાબર, આ રીતે 4 કાળી કરશો એટલે સરસ રીતે ગાઈ શકશો મિત્રો. લોકગીત છે, ઊંચું ગાઓ તો સારું લાગશે મિત્રો. આપણો ગુજરાતનું લોકસંગીત છે, હંમેશા ઊંચા સ્કેલ ઉપર ગવાઈ રહ્યું છે. તો હવે જો સ્ક્રીન ઉપર લખ્યું છે હે સૈયર મોરી રે, તો પહેલાં એટલો ટુકડો જોઈએ. તો જો હેની નીચે સા છે, એ પછી સૈયરમાં સા છે, સૈયર સા, અને મોરી કેવી રીતે કર્યું છે, મોરી. તો સીધો સાથી પ મ ઉપર ગયું છે, મોરી. બરાબર, મોરીમાં પ મ અને રેમાં મ, રે, અને રે ઉપર તમારે ઊભું રહેવાનું મિત્રો, તો સુંદર લાગશે. બરાબર, પછી લખ્યું છે ચાંદાને. તો ચાંદાને કેવી રીતે લખ્યું છે મિત્રો, ચાંદાને. તો ચાંદાને કેવી રીતે લખ્યું છે મિત્રો, ગ ગ રે સા. ચાંદાને એમાં ગ ગ રે સા, ચાંદાને. પછી પછવાડે, પછવાડે ગ રે સા સા. બરાબર, તો આ રીતે લખ્યું છે મિત્રો. પછી લખ્યું છે એ સૂરજ ક્યારે ઉગશે રે લોલ. તો એની નીચે ગ છે, એ ગ સૂરજ, ગ ગ ગ સૂરજ ક્યારે, ક્યારેમાં રે રે સા, ક્યારે. પછી ઉગશે, ઉગશે, એમાં રે રે ગ, રે રે ગ, ઉગશે રે, રેમાં રેસા કરજો મિત્રો, રે. અને લોલમાં લોલ, એમાં સા સા. તો આ રીતે આ લાઈન બની. હું આપની સમક્ષ, મારી આંગળી સમક્ષ જોજો મિત્રો, હું ગાઉં છું. સૈયર મોરી રે ચાંદાને પછવાડે, સૂરજ ક્યારે ઉગશે રે લો. તો આ રીતે આ લાઈન થઈ. અને આ લાઈન મિત્રો પાછી ઉપર એકવાર બીજી રીતે ગાવાની છે. બહુ સરસ મેં બિરજુભાઈ બારોટનો લોકગીત જોયેલું અને બહુ સુંદર રજૂ કરી છે, અને મેં એ રીતે આને ગાવાના પ્રયત્ન કર્યા છે. બરાબર, તો પછી એ સૈયર મોરી રે, એ એક પાછું આ લાઈન બીજી વાર કેવી રીતે ગાય છે એ આપણે જોઈએ. તો જો બીજી વાર મેં લખ્યું છે અહીંયા, હે સૈયર મોરી રે. તો એક કોમન ની ઉપરથી આવ્યું છે મિત્રો, બહુ સરસ લાગશે. થોડુંક ઊંચું પડશે પરંતુ સરસ લાગશે મિત્રો. તો જો તો ત્યાં ની છે, સૈયર મોરી, તો ત્યાં બધે ની છે, કોમન ની. સૈયર મોરી રે, અને રેમાં ધ પ મ રે. અને પછી ચાંદાને પછવાડે, જે આગળ મેં લખ્યું છે એ રીતે, ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે લો. તો આ રીતે મિત્રો મુકડું છે, પ્રયત્ન કરશો તો સરસ આવડશે. કંઈ ફરિયાદ હોય તો પણ જણાવજો, કંઈ સૂચન હોય તો જણાવજો. એક આપને વિનંતી કરું છું મિત્રો, કારણ કે કોમેન્ટ ઉપર, વોટ્સઅપ ઉપર અને સીધા ફોન કોલથી આપ દર્શક મિત્રો જણાવો છો કે અમારે ઓનલાઈન ક્લાસ કરવા છે. તો મિત્રો ઓનલાઈન ક્લાસ કરવા માટે અત્યારે જો ભરતી ચાલી રહી છે, તો સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે ત્યાંથી પહેલાં માહિતી લઈ લો અને પછી આપ ઓનલાઈન ક્લાસમાં જોઈન થજો. અમારા જે ઓનલાઈન ક્લાસ છે મિત્રો, સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ છે. એક જ વ્યક્તિ
ફેસ ટુ ફેસ મારી સમક્ષ બેસી અને 1 કલાક લાંબો ક્લાસ છે મિત્રો મારો. તો આપ વધુ માહિતી મેળવવા માટે સંપર્ક ઉપર નંબર આપ્યો છે, ત્યાંથી કોલ કરજો મિત્રો. અને શક્ય ત્યાં સુધી કોલ મિત્રો સાંજે 8 થી 10 કરજો, કે હું ફ્રી હોઉં તો આપનો કોલ હું રિસીવ કરી શકું. તો ચલો મિત્રો આગળ જોઈએ. તો આગળ અંતરો લખ્યો છે, એ સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવશે રે લોલ. તો એને હું ગાઈને બતાવું છું મિત્રો, અને કેવી રીતે આપણાના સ્વરો છે. તો સૈયર મોરી રે એ આપણે આગળ સ્વર બતાવે એ રીતે છે. તો લખ્યું છે, એ સૈયર મોરી રે ઉતારાનો કરનારો. તો પહેલી જે લાઈન હતી એ રીતે જેના સ્વરો છે મિત્રો, એ રીતે તમે લખી નાખજો. પછી જાદવરાય ક્યારે આવે રે લોલ. તો આ બંને લાઈન આગળ આપણે ગાઈ છે એ રીતે એના સ્વરો છે મિત્રો. એ રીતે તમે જાતે પ્રયત્ન કરો મિત્રો, જાતે પ્રયત્ન કરો કે ઉપર જેમ સ્વરો લગાવે છે એ રીતે સ્વરો છે, ફક્ત શબ્દો બદલાઈ ગયા છે, બીજું કંઈ નથી. અને પછી લખ્યું છે, એ આવશે કાંઈ સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ. તો જો આપણે ગાઈએ છે તો પ ઉપર ગયું છે મિત્રો, એ આવશે કાંઈ. તો હે આવશે કાંઈ, ત્યાં દરેક જગ્યાએ પ છે. હે આવશે કાંઈ. પછી સાતમને, તો એ બહુ સરસ જગ્યા આપે. તો સાતમને બહુ, સાતમ કેવી રીતે, સાતમ. તો સાતમમાં ગમ પ કરો, ગમ પ, નેમાં નિધ કરો, ને નિધ. સોમવારે, સોમવારે પમ ગરે સા, સોમવારે. તો હું ગાઉં છું, તમે જો. એ આવશે કાંઈ સાતમને સોમવારે. પછી લખ્યું છે, આઠમની મધરાતે રે, આઠમની. તો ગ ગ ગ રે સા. તો મધરાતે કેવી રીતે લખ્યું છે, રે 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 ગ, મધરાતે રે 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 ગ, મધરાતે રે. ચીરેમાં રેસા રે લોલ, લોલ લોલમાં સાસા. બરાબર. તો આ રીતે મિત્રો આખું આ લોકગીત છે, કંઈ બદલાતું નથી. ફક્ત લોકગીતમાં ઉતારાનો કરનારો, પછી નાવણનો કરનારો, મારો ભોજનનો કરનારો, બસ ત્યાં એક શબ્દ ચેન્જ થાય છે, બાકી આખું લોકગીત આવું આવું છે. બહુ સુંદર લોકગીત છે મિત્રો. આપણા દેશી હિંચ ઉપર આ લોકગીત છે. તો આ પ્રયત્ન કરજો. કંઈ મુશ્કેલી પડતી હોય તો આપ ફોન કરજો મને. અને અમારી ચેનલ વિશે આપની કોઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય, કે આપની કોઈ ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમે પૂરતું એમાં ધ્યાન આપશું. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.